આજનો વિષય છે સવડો વિચાર, પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક અથવા સકારાત્મક વલણ. સામાન્ય રીતે આપણે સમજીએ કે નકારાત્મક વલણ એટલે શું, કે કોઈને નેગેટિવ એટીટ્યૂડ હોય તેમાંથી નિરાશા જન્મે છે, નિષ્ફળતા અને નિર્બળતા. પણ જો હકારાત્મક સકારાત્મક વલણ હોય તો એમાંથી વ્યક્તિ સબળ બને છે અને સફળતા અચૂક પ્રાપ્ત થતી હોય છે. તો આપણી પાસે બે માર્ગ છે કે તમારે નેગેટિવ થવું છે કે પોઝિટિવ. અને હકીકતની અંદર વિશ્વમાં આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ સફળતા પામી હોય કે સિદ્ધિ પામી હોય કે એને કોઈ સાધના કરી હોય, તેની પાછળ એનું વલણ સવડો વિચાર છે. જો આપણે સવડો વિચાર રાખતા શીખશું તો ધેર ઇઝ નથિંગ ધેટ ઇઝ ઇમ્પોસિબલ. પણ તમે વિચાર તો કરો કે નેલ્સન મંડેલા, જેને 27 થી 28 વર્ષ જેલમાં રહેવું પડ્યું, અને રોબિન આઇલેન્ડ કોકવાર કોઈક સાઉથ આફ્રિકા જાય ત્યારે જોઈ આવજો, એક નાની કોટડી જેમાં પોતે પગ પણ લાંબા ન કરી શકે, 27 or 28 years. પણ વ્યક્તિ સકારાત્મક હતી કે 27-28 વર્ષ જેલમાં રહ્યા પછી પણ જ્યારે બારે આવી ત્યારે વિશ્વનો સર્વોચ્ચ નેતા એ બની શકી અને પોતાના સમગ્ર દેશને ઉગારી શક્યો. વાય? પોઝિટિવ એટીટ્યુડ. મંડેલા પોતાના એક પુસ્તકની અંદર એ લખે છે, શાંતિથી બધા સાંભળજો, એ લખે છે કે ધ બેસ્ટ પ્લેસ ટુ નો યોર સેલ્ફ ઇઝ ધ પ્રિઝન સેલ. જેલની એક કોટડી, એમાં તમે તમારી જાતને યથાર્થ ઓળખી શકશો. વેર યુ આર નથિંગ, તમે કાંઈ જ નથી. આગળ લખે છે કે વેલ ઓલ યોર પાવર્સ હેવ બીન પીલ્ડ ઓફ, તમારી તમામ શક્તિ એને ઉખેડી લેવામાં આવે છે. ધ પાવર ઓફ યોર પોઝિશન, ધ પાવર ઓફ યોર વેલ્થ, ધ પાવર ઓફ યોર એજ્યુકેશન. એ જેલની કોટડીમાં તમે કશું જ નથી અને કોઈ જ નથી. અને પછી આગળ લખે છે કે વેર યોર વિઝ્યુઅલ્સ એન્ડ વર્ડ્સ હેવ નો મિનિંગ, તમે શબ્દ બોલો એનો કોઈ અર્થ નથી અને તમે જે જુઓ છો એનો કોઈ અર્થ નથી. Where you are alone with your own mind, your own thoughts and your emotions. તમારી પાસે તમે જ છો, તમારું મન છે, તમારા વિચારો છે ને તમારી લાગણીઓ છે. That is the best place to get to know yourself. આખી કોટડીની અંદર એને પોતાનું સ્વનિરીક્ષણ કરી અને પોતે એક અદ્ભુત એક માનવ વ્યક્તિત્વ બની ગયા. આ 21 વર્ષની હું વાત નથી કરતો, 21 દિવસમાં પણ અને એનાથી વધુ પણ આવે, પણ આપણે સકારાત્મક રહીશું તો હકીકતની અંદર આપણે કંઈક આગળ વધી શકશું. કેટલો સકારાત્મક વ્યક્તિ હતો ખબર છે? કે જ્યારે એનો જ એક મિત્ર ઈસુ છીબા, એએનસીનો બહુ જ મોટો નેતા, પોતે ભારતીય હતો, અને ઈસુ છીબાએ મને આ કાનો કાન વાત કરી છે જોહાનસબર્ગની અંદર. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આપણે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું સ્પેશિયલ ઉદ્ઘાટન ત્યાં રાખ્યું હતું, ત્યારે ઈસુ છીબાએ વાત કરી કે જ્યારે મેં અતિ દુઃખી થઈને જ્યારે નેલ્સન મંડેલાને કીધું કે જેને જેને આપણને આવો અન્યાય કર્યો છે ને ખોટી રીતે જેલમાં નાખ્યા છે એને હું કદી માફ નહીં કરી શકું, અને હું બહારે નીકળીને એક એકને વીણી વીણીને પતાવી દઈશ. આઈ વિલ હન્ટ એવરીવન ડાઉન એન્ડ કિલ ધેમ. ત્યારે નેલ્સન મંડેલાને આ વાત મળી અને એને જેલની અંદર જ ઈસુ છીબાને બોલાવ્યા અને કીધું, ઈસુ, કે આપણે આ સ્વતંત્રતાની લડાઈ શેની માટે કરતા હતા? કે સર્વને ન્યાય મળે, સર્વેનું મન સચવાય અને ઇક્વલિટી, સર્વને સમાનતા અનુભવાય. તે કે હા, એ કે આપણે જેલમાંથી જો આપણે છૂટ્યા નહોતા, જેલમાંથી આપણે છૂટીએ ત્યારે એક એક જે અંગ્રેજ કહેતા કે સાઉથ આફ્રિકન માણસે આપણી જોડે અન્યાય કર્યો છે, એના ઘરે ઘરે જઈને એની પત્નીને આપણે એક આશ્વાસન આપવાનું છે. શું?
એની પત્ની જોડે ચા પીને આપણે કહીશું કે તમારા પતિને કશું જ નહીં થાય. મારવાની વાત નથી, સાચવવાની વાત છે, આદર આપવાની વાત છે. સકારાત્મક વલણથી વ્યક્તિત્વ બદલાઈ જાય છે. સિદ્ધિ. આઇન્સ્ટાઈન પોતે વારંવાર કહે છે કે મારે મારી સિદ્ધિઓ માટે કોઈનો પણ આભાર માનવાનો હોય તો શું કહે છે કે ઇફ આઈ હેડ ટુ થેન્ક એનીવન, I would first thank all the people who said no to me. મારે કોઈનો આભાર માનવાનો હોય તો જેને જેને મને ના પાડી એનો હું પ્રથમ આભાર માનું. કેમ? Because of them I could do it on my own. એને મને ના પાડી એટલે મને એક શક્તિ મળી, એકલા હાથે હું આ કાર્ય પૂરું કરી શક્યો. એટલે આઇન્સ્ટાઈનને ના પાડનાર હશે ને, આપણને તો કોઈક એક વાર ના પાડે ને તરત મોઢું ઉતરી જાય, દુઃખી થઈ જાય, આખો સંસાર ઝેર બની જાય. પણ આઇન્સ્ટાઈનને ના પાડનારા હતા, મંડેલાને જેલમાં પૂરનારા હતા. અને નિષ્ફળ. અત્યારે જ્યારે આપણું લંડનનું નિઝદનનું મંદિર, બાપા ઘણીવાર કહેતા હતા કે અત્યારે એ નિઝદનનું મંદિર સંપ્રદાયનો મુગટ બનીને બેઠું છે. પણ એ નિઝદન મંદિરની પણ જો કહાની આપને ખબર પડે તો 28 વખત આપણે જમીનો શોધી છે. કેટલી વાર ન મળી, કોક વાર મોંઘી પડી, કોક વાર આપણને પરવાનગી ન મળી, કોક વાર આપણને ભાવ ન પોસાયો, કોક વાર આપણને યોગ્ય રીતે આપણને કામ પૂરું ન થયું. પણ હકીકતની અંદર 28 વખત આપણે નિષ્ફળ થયા અને પછી બાપાએ કીધું કે જ્યાં આપણે છે ત્યાં જ મંદિર કરીએ તો કેવું સફળ બન્યું. પ્રમુખ સ્વામી મહારાજ, એમની જો ખાસિયત હોય તો સ્વામીએ ક્યારેય ના હિંમતની વાત જ નથી કરી. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ હોય, પ્રસંગ હોય, કોઈ પણ એવો સારો ખોટો અનુભવ હોય, સ્વામીએ હંમેશા એમાંથી સવડો વિચાર લીધો છે. અને આ સવડો વિચાર કહેતા કે સકારાત્મકતા આપણા સંપ્રદાયના પાયામાં છે. બરાબર સત્યના આધારે આપણો સંપ્રદાય ચાલે છે. પાયામાં સત્પુરુષ છે, પણ સાથે સાથે આપણી ગળથૂથીની અંદર આપણને પોઝિટિવ એટીટ્યુડ કહેતા કે સકારાત્મક વિચાર એ શાસ્ત્રીજી મહારાજે આપેલો છે. 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો લઈ આટલો સંપ્રદાય ઊભો કરવો કોની કલ્પનામાં આવે? ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિમાં આપણે આગળ વધતા જ ગયા છે. ક્યારેય નેગેટિવ વિચાર નહીં. અને મૂળભૂત પાયામાં ભગવાન સ્વામિનારાયણે વાત મૂકી છે. વિચાર કરો કે સંતોને 5 વર્તમાન આપ્યા, પણ જો સંતોના વર્તમાનમાં ભંગ થાય તો શ્રીજી મહારાજે એક ઉપવાસની વાત કરી છે. એવી વાત મહારાજે બહુ જગ્યાએ કરી નથી, પણ પ્રથમના 18મા વચનામૃતમાં 17ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જો આપણે મોડી વાત થઈ જાય, હિંમત વિનાની વાત થાય, અને કોઈ કહે કે ભગવાનનું વચન કોણ પાડી શકે છે, કે આ જે વર્તમાન છે કેવા અઘરા છે એવું યથાર્થ કોણ પાડી શકે છે? ભગવાન તો અધમ ઉદ્ધારણ છે અને દયાળુ છે, એ તો આપણું કલ્યાણ કરશે, માટે જેટલું પાડવું હોય એટલું પડાય એટલું પાડો. આ પરિસ્થિતિની અંદર હિંમત વગરની મોડી વાત સત્સંગમાં જે દિવસે થઈ જાય તો શ્રીજી મહારાજ કહે છે એ દિવસે ઉપવાસ કરો. ઓફિશિયલ વર્તમાન નથી કહ્યું, પણ વર્તમાન જેટલી જ મહારાજે એને અગત્યતા આપી છે. સાધુથી વર્તમાનનો ભંગ થાય ને ઉપવાસ કરવાની વાત આવે, એમ ગ્રહસ્થ કે હરિભક્ત કે સંતો મોડી વાત કરે તો ઉપવાસની મહારાજે ઉપાય આપ્યો છે. તો કેટલી ઇમ્પોર્ટન્ટ હશે પોઝિટિવ વાત. ક્યારેય ના હિંમતની વાત મહારાજે કરી નથી. શ્રીજી મહારાજે કહ્યું મધ્યના 33ના વચનામૃતમાં કે આ મનુષ્ય દેહે ન થઈ શકે એવું શું છે? એવરીથિંગ ઇઝ પોસિબલ, બી પોઝિટિવ. ત્યાં મહારાજે એટલું પૂરું નથી રાખ્યું. પ્રથમના 16ના વચનામૃતમાં મહારાજે કીધું કે જે સવડો વિચાર ગ્રહણ કરે ને અવળો વિચાર મૂકે તો જ એને વિવેક કહેવાય. સવડો વિચાર મહારાજે કેટલો બધો એમાં ભાર દીધો છે. પ્રથમના 20ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે જેને સત્સંગ થયો એટલે આપણે બધા, તેને પોતાના જીવાત્માનું દર્શન કરવું એ પોતાના જ હાથમાં છે. શ્રીજી મહારાજ કહે છે કે કયા દાડે આપણે આદર કર્યો અને પોતાનું સ્વરૂપ ન દીઠું. બી પોઝિટિવ.
સવડી વાત કરશું, સવડો વિચાર સત્સંગમાં કરશું તો આપણને ક્યારેય નબળી પડ આવશે નહીં. સ્વામીનું જીવન જુઓ, કેટલા સકારાત્મક. અમદાવાદની અંદર જ જ્યારે પ્રમુખ સ્વામીને અમે પૂછ્યું કે બાપા આપને કયો વિચાર વારંવાર આવે છે, સ્વામીએ કીધું કે હું એક વાત કરું, કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો. કયો? સ્વામી કે ક્યારેય કોઈનું અહિત કરવાનો વિચાર મને આવ્યો નથી. બ્રિંગ મી વન પર્સન ઓન ધીસ અર્થ, જસ્ટ બ્રિંગ મી વન પર્સન. ક્યારેય કોઈનું અહિત નહીં, ક્યારેય કોઈનું નેગેટિવ નહીં, ક્યારેય કોઈનો નીચો નબળો વિચાર નહીં. જીવનમાં પ્રમુખ સ્વામીએ ક્યારેય નબળો કે અવળો વિચાર કર્યો જ નથી. એકવાર દીપક બાવસ્કર કરીને એક બહુ જ મોટા ડિરેક્ટર નિખિલેશ સ્વામી બાપાના દર્શન કરવા લઈ આવ્યા અને નિખિલેશ સ્વામી કીધું કે બાપા આને છે ને સિગરેટનું વ્યસન છે. બાપા કે ભાઈ સિગરેટ પીવાય નહીં, તું છોડી દે. તે કે સ્વામી હું સિગરેટ ન પીવું ને તો મને નેગેટિવ વિચાર આવે છે, મારી ક્રિએટિવિટી બંધ થઈ જાય છે. સ્વામી એકદમ કેફમાં આવી ગયા. સ્વામી કે અમે આખી જિંદગીમાં સિગરેટ પીધી નથી. સ્વામી કે અમને ક્યારેય નેગેટિવ વિચાર આવ્યો નથી. સ્વામી કે અમને રચનાત્મક જ વિચારો આવે છે. વિચાર કરો, નાની નાની બાબતમાં આપણે નકારાત્મક થઈ જતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ જુઓ, કોઈ પણ ઇવેન્ટ હોય, પ્રસંગ, કોઈ પણ એક્સપિરિયન્સ હોય એનો અનુભવ, કોઈ પણ એક્સપેક્ટેશન હોય આશા, અને કોઈ પણ ઇમોશન હોય ભાવના. These four things comprise of a human life. એમાં ક્યારેય સ્વામીને નબળો કે નકારાત્મક વિચાર જ નથી. Look at his life. ક્યાં સ્વામીએ આપણા સંપ્રદાયને એક હરિભક્તને પહોંચાડી દીધા. એમની હકારાત્મકતા તો જુઓ કે જ્યારે 1985ની સાલની અંદર મુખ્ય દરવાજો 200-250 ફૂટ લાંબો હતો, અડધો બળી ગયો, ભડકે બળે. અમે બધાએ નજરે જોયું છે ને બધા ગભરાઈ ગયા હતા. એક આખો બળી ગયો અને જ્યારે માંડ આગ હોલવાઈ અને અમે બધા ત્યાં હતા ને વડીલ સંતો બધા ત્યાં હતા ને બધા વિચાર કરતા હતા કે હવે આ ખરાબ ન દેખાય, નગર શરૂ થઈ ગયું છે તો આપણે બીજો અડધો પણ આપણે કાઢી નાખીએ. અડધો કાઢી નાખો એટલે કોઈને ખબર જ ના પડે કે દરવાજો હતો, એટલે પ્રશ્ન જ નથી કે બળી ગયો છે. અને સ્વામીની ગાડી આવી, બધા કીધું બાપા આ પરિસ્થિતિ છે ને અમે વિચાર કરીએ છીએ બહુ બુદ્ધિ ના બળે કે આપણે બીજો દરવાજો કાઢી નાખીએ અડધો. સાંઈ કે કેમ? અડધો ઊભો છે ને, સકારાત્મક. બધા કે બાપા પણ આ તો બધા બંગાળી આર્ટિસ્ટોએ કેટલા મહેનત અને મહિનાઓ પછી બન્યો છે. સાંઈ કે પણ આપણે દેખાય તો છે. સાંઈ કે જોઈને એને બનાવી નાખો. અને આપણા સંતો, પાર્ષદો અને યુવકોએ જે મહેનત કરી, જે બંગાળી આર્ટિસ્ટોએ આ મહિનાઓ પછી બનાવ્યો હતો, પડવાળની અંદર દિવસોમાં આખો નવો દરવાજો બનાવી દીધો. ત્યારથી આપણા સંપ્રદાયની અંદર આપણે આવા મોટા દરવાજા અને પ્રદર્શનો અને બનાવવા માટે બહારના માણસની જરૂર નથી. આપણે એક હિંમતવાન ને બળવાન બની ગયા. શ્રીજી મહારાજ વારંવાર વાત કરતા, જે ગુણાત્યાન સ્વામીએ કહ્યું છે. શ્રીજી મહારાજ કહેતા એવું ગુણાત્યાન સ્વામી કહે છે કે મંદવાડ આવે એમાં કાયર થઈ જાય એને કરીને દુઃખ તો મટતું નથી. પણ જે હિંમત રાખતા એ શ્રીજી મહારાજને ગમતા. તો મંદવાડ આવે, અત્યારની પરિસ્થિતિ અઘરી છે, તકલીફવાળી છે, પણ એમાં જે હિંમત રાખે એ શ્રીજી મહારાજને ગમતા. અને હિંમત એટલે એકવાર સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ખભો દુખતો હતો અને નારાયણ મુનિ સ્વામી હતા, હું પણ બેઠો હતો. નારાયણ મુનિ સ્વામીએ એમની ભાષામાં બાપાને કીધું કે બાપા આપનો ખભો દુખે છે? તો બાપા હા ના બોલ્યા, પણ બાપાએ કીધું. તો નારાયણ મુનિ કહે બાપા તો કેમ કહેતા નથી? સાંઈ કે તમને કહેવાથી દુઃખ મટી જવાનું છે? કે ના બાપા. તો સ્વામી કે દુઃખ રડવાથી અને કહેવાથી બમણું થાય છે. તો કે મને દુઃખ છે તમને થાય, અને તમે 10 જણને કહો એ 10 જણને થાય. એના કરતાં ભગવાનની પ્રસાદી માની અને સ્વામી કે આપણે ભોગવી લેવું એ જ કરવું. પોઝિટિવ. બીજા માટે નહીં, પોતાના નાના અનુભવ અને પ્રશ્ન માટે પણ પ્રમુખ સ્વામી સંપૂર્ણ હકારાત્મક. કોઈ પણ પરિસ્થિતિની અંદર 1977ની સાલની અંદર સ્વામી પેટલાદ હતા અને પેટલાદના હરિભક્તોએ બહુ જ આમ આનંદ કરવા માટે અને જેમ સ્વામીના સ્વાગત માટે એક નગરયાત્રા ગોઠવી હતી ને એમાં સ્વામીની એક બગી હતી અને એકદમ સુશોભિત સફેદ બગીની અંદર સફેદ 2 ઘોડાઓ હતા અને નગરયાત્રા શરૂ થઈ પણ આ ઘોડા જ ચાલે નહીં. દશેરાના દિવસે ઘોડું અટકે, ઘોડું ચાલે જ નહીં.
હવે આ બાજુ પછી જે અત્યારના હરિભક્ત હતા મોહનભાઈ, જે મુખ્ય આયોજક, એના મનમાં મૂંઝવણ થઈ કે આ નગરયાત્રામાં લોકો ચાલવા માંડ્યા પણ બાપાની બગી નથી ચાલતી. એટલે ઘોડાનો જે માલિક હતો એને ઘોડાને ખેંચવા પ્રયત્ન કર્યો, ધક્કા મારવાના પર લાતો માર, પછી છે ને ચાબુક મારવા માંડ્યો. ભાઈ કે બાપા કે ભાઈ આ બંધ કર, આ સારું નથી લાગતું, આપણે ન કરાય. અને તે વખતે હરિભક્તે કીધું કે બાપા પણ આવી નગરયાત્રામાં આપણું જ ઘોડું ન ચાલે એ કેવું લાગે? તો સ્વામી કે આવી રીતના ઘોડાને મારે એ કેવું લાગે? સ્વામી કે એના કરતાં તો આપણે ચાલતા થઈએ. તો કે બાપા પણ એ કેવું લાગે? સ્વામી કે પણ આપણે મારવા નથી ને. એમાં બીજા 2 ઘોડા હતા, સામાન્ય ઘોડા, એકદમ ખેખલી મળદાલ. સ્વામી કે એ 2 ઘોડા જોડો. બધા કે બાપા આવી સારી બગી ને એમાં 2 ઘોડા જોડવાનું. સ્વામી કે જોડો. એ 2 ઘોડા જોડ્યા ત્યારે કોક બોલ્યું, જો નેગેટિવ બોલ્યું. એ કે સ્વામી આ ઘોડા કેવા ટાણે ચાલ્યા નહીં. સ્વામી કે સારા છે ઘોડા, આ ઘોડાએ પેલા ઘોડાને સેવા આપી. નાના પ્રસંગની અંદર પ્રમુખ સ્વામી વોઝ નેવર નેગેટિવ. એમનું વલણ ઓલવેઝ પોઝિટિવ ફ્રોમ એનીથિંગ દેટ હેપન્ડ. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં. સ્વામી જ્યારે મસ્કત આવ્યા હતા અને તે વખત મને યાદ છે કે સ્વામી જ્યારે મિડલ ઇસ્ટની યાત્રાની અંદર, બહારેનની અંદર પણ બહુ સરકાર અને ત્યાં આગળ એમ્બસીના દ્વારા સ્વામીનું બહુ સારામાં સારી રીતના ઇમિગ્રેશનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. દુબઈની અંદર પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બધી જ જગ્યાએ કુવૈતની અંદર પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે અમે મસ્કત આવવાના હતા એટલે વિવેક સાગર સ્વામી કીધું કે ત્યાં બધું ગોઠવાઈ ગયું છે, ત્યાં આપણા હિન્દુ શેખો છે બધા, અને બહુ જ સારી રીતના બાપાનું આયોજન કર્યું છે, આપણે કશું આયોજન કરવાની જરૂર નથી અને આપણે કોઈ એમ્બસીને કહેવાની જરૂર નથી. અને પ્લેનની અંદર પણ આ જ ચર્ચા ચાલતી હતી. અને જેવા અમે મસ્કત એરપોર્ટ પર રાતના ઉતર્યા, કુછ બી નહીં, કોઈ જ નહીં. અમે મૂંઝાઈ ગયા કે હવે કરવું શું? વિવેક સાગર સ્વામી જોયા કરે કે આ બધાને કીધું તું ગયા ક્યાં, આ છે તે છે. સ્વામી એકદમ મરક હશે ને ત્યાં સાદી ખુરશીઓ પ્લાસ્ટિકની, અને આખી નહીં હરોળમાં એક ચોટેલી ખુરશીઓ હોય અને એમાં કોઈ માણસ છે ને પોતાનો બિસ્તરો પણ મૂકે નહીં એવી ખુરશીઓ. અને એકદમ પ્રેમથી સ્વામી આવીને બેઠા ને અદબ પાડીને બેઠા. અમે એકદમ ખુશ થઈને સ્વામી કે આ આપણું વીઆઈપી એમ કહીને એકદમ શાંતિથી હસતા હતા. અને અમે બધા મૂંઝાય કે ગયા ક્યાં, કરવું શું, કઈ બારીએ જવું, ઇમિગ્રેશનનું કરવું શું. હવે જે મહાનુભાવો એ બાપાને લેવા આવ્યા તે બધા પાછા વીઆઈપીમાં બેઠા હતા. કાંઈ લાગ્યું કે બાપા અહીંયા આવશે, કોઈને કમ્યુનિકેશન નહોતું થયું, વાંક કોઈનો નહોતો. પછી જ્યારે અમે સ્વામીને કહેવા કે બાપા આપણે અહીંથી જઈએ, આપણે વીઆઈપીમાં જવાનું. સ્વામી કે આ જ આપણું વીઆઈપી. ખુશખુશાલ હતા. મેં કહ્યું બાપા આ ન કહેવાય, આપણને શોભે નહીં. સ્વામી કે આ સારામાં સારી ખુરશી કહેવાય, આમાંથી કોઈ આપણને ઊભો ના કરે. કારણ કે મોટી ખુરશીમાં તો બધા રાહ જોતા હોય ને ઊભા કરનારા ઘણા હોય. હકારાત્મક. પછી પણ સ્વામીએ કેટલી વાર આ પ્રસંગ યાદ કરાયો છે. મારે એટલું કહેવું છે, કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિની અંદર સ્વામીએ ક્યારેય નેગેટિવ નહીં, નમતું નહીં, નબળું નહીં. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ હોય ને સ્વામી હેઝ ઓલવેઝ બીન પોઝિટિવ ઇન એવરીથિંગ દેટ હી હેઝ ડન. અને હકીકતની અંદર હું આપને વાત કરું છું કે એમણે આખો સંપ્રદાય પોઝિટિવિટીથી, એક હરિભક્ત જો, એક તમે બાળક જુઓ, એક સંત જુઓ, તમે આંખ બંધ કરો અને પ્રમુખ સ્વામી મહારાજને તમે યાદ કરો ને, તમારા અંતરની અંદર સૂર્યોદય થયો હોય ને એટલી બધી એનર્જી પ્રાપ્ત થાય છે. એક તદ્દન બહારના મહાનુભાવે મને કીધું છે કે અત્યારે પણ હું પ્રમુખ સ્વામીને આંખ બંધ કરીને યાદ કરું છું ને તો મારી દિવસની દિશા બદલાઈ જાય છે. હાઉ મચ પોઝિટિવિટી કેન અ પર્સન બ્રીધ ઇન ટુ યુ. સ્વામીનો શ્વાસોશ્વાસ પોઝિટિવ હતો, લેશ માત્ર નેગેટિવ નહીં. ત્યાં લંડનનો એક પ્રસંગ છે કે ત્યાં લંડનના સભાની અંદર પાર્કિંગમાં ખબર નહીં કોણ પણ મોંઘી ગાડીઓ હોય, મર્સિડીઝ હોય, કોઈક સારી ગાડી હોય, નવી નક્કોર ગાડીઓમાં, એમાં કોઈક વ્યક્તિ છે ને એક નાના પથ્થરથી સ્ક્રેચ કરી જાય. હવે ગાડીને આવો સ્ક્રેચ કરે એટલે પેલાના હૃદય ઉપર સ્ક્રેચ, એટલે બધા હરિભક્તો મૂંઝાવા મળે કે આ સ્ક્રેચ કરે છે કોણ. સ્વામીએ બધાને ભેગા કરીને કહ્યું કે આમાં તમે તપાસ કરો કે આવું પરવડે નહીં, કોઈ સ્ક્રેચ ન થવું જોઈએ, પણ કોક તો કરતો હશે. એમાં આ લોકોએ આખી તકેદારી રાખીને એમાં એક નાનો બાળક નીકળ્યો અને એક બાળક આમ છુપો છપો આવી અને નાનો પથ્થર લઈને છે ને સ્ક્રેચ કરે ગાડીને. હવે બધાએ પકડ્યો. એના મા બાપે એને ખૂબ ધમકાવ્યો અને પકડીને બધા બાપા પાસે લઈ આવ્યા. બધાને એમ હતું કે સ્વામી એને ઠપકો આપશે ને કાંઈક એને સજા કરશે ને સ્વામી એને બહુ પ્રેમથી, જો હકારાત્મક વલણ, સ્વામી એને પ્રેમથી કીધું કે તું, સ્વામી કે તું કેમ આવું કરે છે? તે કે સાહેબ મને મજા આવે છે. સાહેબ કે તને આ ગાડી ગમે છે? એ કે હા. સાહેબ કે તને આ ગાડી જોઈએ છે?
એ કે હા. સ્વામી કે આવી ગાડી ક્યારે મળે? એ કે તો બહુ પૈસા હોય તો મળે. સ્વામી કે પૈસા ક્યારે મળે? કે સારી નોકરી કરું તો મળે. સ્વામી કે સારી નોકરી તું ક્યારે મળે? એ કે સારું ભણું તો. સ્વામી કે તું આ કર્યા કરતાં સારું ભણે તો કે તો મને આવી ગાડી મળશે? સ્વામી કે તને મળશે. એ છોકરાને પ્રેમથી એક જગ્યાએ ઘાંટો નથી, ઊંચો અવાજ નથી, પ્રેમથી હકારાત્મકતા. He always found positivity in everything. This is how પ્રમુખ સ્વામી has led our સંપ્રદાય. મારે એટલું જ કહેવું છે કે સ્વામીએ આખા વિશ્વને આ મંદિરો બાંધી, આટલી પ્રવૃત્તિઓ કરી, આવા સંતો, આવા હરિભક્તો, આવો સમાજ તૈયાર કરી, એક હકારાત્મકતાનું એક વેવ ઊભો કર્યો છે. તો આપણે એમના ભક્ત છીએ, આપણે એમના આદર્શ શિષ્ય છે. મહાન સ્વામીએ પણ વારંવાર કીધું છે કે ક્યારેય કોઈનો અવગુણ લેવો નહીં. શ્રીજી મહારાજે કીધું છે કે સત્સંગી માત્ર કોઈનો અને સાધુનો પણ ક્યારેય અવગુણ લેવો નહીં, ભાસતો હોય તોય જોવો નહીં. અને ભગવાનમાં તો ક્યારેય અવગુણ ભાસે જ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજ બહારની પરિસ્થિતિ હોય ને એમાં પણ એ પોતે તો પોઝિટિવ છે, પણ વાતાવરણ પણ પોઝિટિવ કરે. 2004ની સાલની અંદર વિશ્વ પ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડેન્ટલ કુલી પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા. એમની સાથે ડૉક્ટર માથુર અને એમના પુત્ર પણ હતા. સ્વામીશ્રીને જ્યારે વાત કરી કે સાહેબ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરે છે અને આર્ટિફિશિયલ ટ્રાન્સપ્લાન્ટની પણ વાત નીકળી. બાપાએ પૂછ્યું કુતૂહલતાથી કે આમાં કયો પેશન્ટ વધારે જીવે? ડેન્ટલ કુલીએ બધી જ સ્વામીને વિગતવાર વાત કરી અને પછી સ્વામીને પ્રશ્ન કર્યો કે આ અમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં? પ્રશ્ન સાથે એમણે એ પણ ઉમેર્યું કે બહુ જ મોટા વિશ્વ ધર્મગુરુ, એમને જ્યારે અમે પૂછ્યું હતું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એ તમારી દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, ત્યારે એમને કહ્યું કે મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. બાપાએ વિચારીને વાત કરી કે આમ તો કોઈક મનુષ્યને જીવન મળે છે એટલે યોગ્ય છે, પણ કદાચ આ ધર્મગુરુએ એ લક્ષ્યમાં રાખ્યું હશે કે બે મનુષ્ય શરીર છે અને ભગવાનનો કુદરતનો કાયદો છે અને એક શરીરમાંથી હૃદય લઈને બીજા શરીરમાં મૂકવું તો એ કદાચ અયોગ્ય ગણાય. એટલે એમની રીતે એમણે પોતાનું વિધાન યોગ્ય જ આપ્યું છે. પણ અમારી દ્રષ્ટિએ કે જ્યારે જીવન પ્રાપ્ત થાય છે ત્યારે આ યોગ્ય છે. સ્વામીએ પોતાની વાત તો કરી પણ કોઈ બીજાનું ક્યારેય નીચું નમતું પોતે બોલ્યા નથી. આવી જ રીતે તમે જુઓ કે પ્રમુખ સ્વામીનું જીવન કેવું હતું કે વિદ્યાનગરની અંદર એક યુવક પોતાનો પરિચય આપતા એને સ્વામીને કીધું કે બાપા કે મારા પિતાને ખૂબ ગુટકાનું વ્યસન છે. મેં વારંવાર એને કીધું કે તમે છોડી દો, પણ છોડવા તૈયાર જ ન થયા. પછી એમણે કીધું કે તું પરીક્ષાની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવ તો મારો ગુટકાનું વ્યસન છોડી દઈશ. મેં ખૂબ મહેનત કરી અને હું પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો અને એ રિઝલ્ટ લઈને મારા પિતાશ્રી પાસે ગયો અને મેં કીધું કે પપ્પા હવે ગુટકો છોડો, તો મારી હાજરીમાં એને ગુટકો ખાધો. છોકરાના દિલમાં એના પિતા માટે નકારાત્મકતા હતી. પણ પ્રમુખ સ્વામી કેવી રીતે સમજાવે છે? સ્વામી કે તું એનો આભાર માન કે ભલે એને ગુટકો શરૂ કર્યો પણ એના લીધે તારો તો ફર્સ્ટ ક્લાસ આવ્યો. લુક એટ ધ પોઝિટિવિટી ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં અખંડ આનંદ, અખંડ હકારાત્મક. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક બહુ જ મોટો કેસ ચાલતો હતો અને સંસ્થાનો કેસ હતો અને વારંવાર બાપાને પ્રાર્થના કરતા, વારંવાર બાપા ધૂન પણ કરતા. અને એ કેસની અંદર સ્વામી ત્યાં અટલાદરા હતા અને અમે બધા દિલ્હી હતા. અને દિલ્હીની અંદર બધાના મનમાં હતું કે આજે ચુકાદો આવશે, ચુકાદો આવશે. પણ થયું એવું કે મુદત પડી અને બાપા ત્યાં આગળ અટલાદરામાં એ ધૂનમાં બેઠા હતા. અને આપણા જે સ્વયંસેવક હતા, જે મુખ્ય કોર્ટમાંથી આવેલા, એને ત્યાં આગળ ધર્મચરણ સ્વામીને ફોન કરીને કીધું કે 15મી. ધર્મચરણ સ્વામી એવું સમજ્યા કે 15 મિનિટમાં ચુકાદો છે. એટલે બાપાએ તો ધૂન ચાલુ જ રાખીને અમને બધાને તો ખબર હતી કે 15મી તારીખ પડી ગઈ હતી. એટલે અમે તો બધા ધૂનને બધું બંધ કરીને જમવા ભેગા થઈ ગયા હતા. અને આ બાજુ 45 મિનિટ કલાક પછી યોગીચરણ સ્વામીનો ફોન આવ્યો કે બ્રહ્મવિહારી કે કેસનું શું થયું? 15 મિનિટ તો ક્યારની થઈ ગઈ. મેં કહ્યું ભાઈ 15 મિનિટ કોને કહ્યું? એ કેમ? હા, તારા યુવકનો જ ફોન આવ્યો કે 15 મિનિટ ધર્મચરણ સ્વામી કીધું. યુવકને પૂછ્યું, યુવક કે મેં તો કીધું 15મી તારીખ પડી.
ધર્મચંદ સ્વામી સમજ્યા 15 મિનિટ અને પ્રમુખ સ્વામીએ 1 કલાક ધૂન કરી. એટલે અમે જ્યારે બાપાને મળ્યા અને કીધું કે બાપા અમને માફ કરો, સ્વામી કે એમાં ખોટું શું થયું? સ્વામી કે કલાક વધુ ભજન થયું, એમાં સારું જ થયું છે ને. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સ્વામી વોઝ નેવર નેગેટિવ. ડૉક્ટર કલામ વારંવાર વાત કરતા કે મને જે શક્તિ મળી છે, મને જે હકારાત્મકતા મળી છે, મને વારંવાર ઉત્સાહ રહ્યા કરે છે, એનું કોઈ પણ જો પ્રેરણા બળ હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ધી એબિલિટી ટુ બ્રીથ ઇન પોઝિટિવિટી, નોટ જસ્ટ ઇન ધ માઇન્ડ્સ ઓફ પીપલ બટ ઓલ્સો ટુ જનરેટ પોઝિટિવ વિઝન્સ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નંખાઈ ગયો હોય, નિરાશ થઈ ગયો હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજને મળે ને તો હકારાત્મક થઈ જાય છે. સ્વામીનું જીવન જુઓ કે એમની પાસે લાખો પત્ર આવતા. હી હેઝ રેડ એન્ડ આન્સર્ડ એન્ડ રિપ્લાઇડ more than 750,000 letters. પણ કોઈ પણ પત્ર પોઝિટિવ હોય કે નેગેટિવ, બધા જ પત્ર પ્રશ્નથી ભરપૂર છલકાતા હોય કે બાપા આ નથી થયું, આ પ્રશ્ન છે, છોકરો નથી માનતો, દીકરીનું ગોઠવાતું નથી, મારી પાસે પૈસા નથી, પ્રશ્ન છે, ઘર ખાલી કરો. એવરી લેટર વોઝ ફિલ્ડ વિથ નેગેટિવ પ્રોબ્લેમ્સ. એ પરિસ્થિતિની અંદર પણ સ્વામી અખંડ પોઝિટિવ કહેતા કે હકારાત્મક હતા. કયા લેવલ સુધી? The Kalam often said, a real leader is a leader who does not just give positive advice, but he gives positive visions. જ્યારે 2007ની અંદર આપણો સંપ્રદાયનો અને સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો અમદાવાદમાં, અને મુખ્ય દિવસે જ્યારે દીવી પ્રગટાવવાની હતી, એ દીવી પ્રગટાઈ ગઈ. પછી જ્યારે દીવી સ્ટેજ ઉપરથી પાછા લેવા જતા હતા, તે વખતે બાપાએ બોલાવીને મને કીધું કે આ યાદ રાખજો સ્વામી કે આ દીવી લઈ જાઓ, સાચવીને રાખજો, અને સંસ્થાની દ્વિશતાબ્દી થાય ત્યારે આ જ દીવી બહાર લાવીને ફરી એને પ્રગટાવવાની. વિચાર તો કરો, આપણે જ્યારે આવતા વર્ષનો વિચાર કરતા હોય, 5 વર્ષ પછી વિચાર કરતા હોય, આપણને એમ ઘણીવાર થતું હોય કે હવે સંસ્થા સંપ્રદાયનું શું થશે, ત્યારે બાપાએ કીધું કે એની દ્વિશતાબ્દીનું પણ આયોજન અને સ્વપ્નું બાપાએ આપણામાં રોપી દીધું છે. કશું જ સંસ્થા અને સંપ્રદાયને થવાનું નથી. આગળ ઉપર વિકાસ જ છે, સત્પુરુષ અખંડ પ્રગટ જ છે. કેટલું જબરજસ્ત પોઝિટિવ વાતાવરણ. બાપાએ અને મહંત સ્વામીએ વારંવાર કીધું છે કે ઘરને મંદિર બનાવો. તો આપણે ઘરને મંદિર બનાવો કહેતા કે ઘરમાં એવી દિવ્યતા પ્રસરે, એવું વાતાવરણ ખડું કરીએ કે આપણા સગાવાલા, આપણા કુટુંબીઓ, આપણા દીકરા દીકરીઓ સાથે પોઝિટિવ વલણ રાખીએ. અને જો હિંમતવાળું ને પોઝિટિવ વલણ રાખશું તો ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિમાં ભગવાન આપણને પાર પડે છે. અને હકીકતની અંદર ક્યારેય નબળું, ગભરાટવાળું અને નીચું બોલવું જ નહીં. પ્રમુખ સ્વામીનું જીવન જુઓ કે છેલ્લા 4 વર્ષ સ્વામીને કેવી બીમારી હતી. સ્વામીને પડખું ફરવું અઘરું હતું. વર્ષોથી તો સ્વામીએ ખાવાનું બંધ કરી દીધું. એક પાણીનો ગ્લાસ, અડધો ગ્લાસ પાણી પાવું હોય તોય અડધો કલાક જતો. એ પરિસ્થિતિની અંદર પણ સ્વામી આપણને દર્શન દેવા બારે પધારતા. કેટલા આનંદમાં. આનંદનું એક કારણ નહોતું. જ્યારે એકવાર ડૉક્ટર તેજસને અમદાવાદથી હું લઈને જતો હતો તો વારંવાર એ ગાડીમાં મને પૂછતા કે બાપાની કેવી સ્થિતિ છે, પરિસ્થિતિ છે, કંઈક તકલીફ, કંઈક તો હશે. બહુ જ મનમાં પોતે વાગોળતા હતા. અને સ્વામીને યાદ કરો, જમાતું નહોતું, પાણી પીવાતું નહોતું, બહાર નીકળાતું નહોતું, પડખું ફરાતું નહોતું. એ પરિસ્થિતિમાં જ્યારે અમે સ્વામીની બેડરૂમમાં ગયા અને પહેલું વાક્ય ડૉક્ટર તેજસે સ્વામીને પૂછ્યું કે સ્વામી કોઈ ફરિયાદ? આપણે તો સાજા હોય ને કોઈ કેમ કંઈક ફરિયાદ કે પગ રહી ગયો છે ને આમ છે ને દાંત દુખે છે ને અત્યારે બહુ મજા નથી, બેચેન, એમને એમ ફરિયાદોનો ઘર છે આપણે. બાપાને કીધું કે બાપા કાંઈ ફરિયાદ? સ્વામી જે મોઢું, ખાટામાં મને ઈદમે સ્વામીનું જે મુખારવિંદ્યા છે એટલું બધું તેજોયમાન. અને સ્વામી કે મારે કઈ ફરિયાદ હોય? લેશ માત્ર ફરિયાદ નહીં. તેજસ વારંવારે કહેતા હતા કે સ્વામી વોઝ આઈડિયલ ગુરુ તો બરાબર, આઈડિયલ ફ્રેન્ડ, બટ આઈડિયલ પેશન્ટ. આ પરિસ્થિતિની અંદર પણ સ્વામીએ કોઈ દિવસ કોઈને ફરિયાદ કરી નથી. અને છેલ્લા શ્વાસ સુધી તમે જુઓ ને, સ્વામી ધામમાં ગયા અને આપણે બધા લાખોની સંખ્યામાં ભેગા થયા, પણ મુખારવિંદ તો જુઓ. કેટલાય કીધું કે હમણાં પ્રમુખ સ્વામી અમારી સાથે બોલશે. કેટલું પ્લેઝન્ટ. ઇવન હિઝ બર્થ વોઝ પોઝિટિવ, ઇવન હિઝ પાસિંગ અવે વોઝ પોઝિટિવ.
શ્વાસોશ્વાસ સ્વામીનો હકારાત્મક કહેતા કે પોઝિટિવ હતો. અને કદાચ એટલે જ તમે સમજી શકો કે કોઈને એક સામાન્ય હૃદયમાં દુખાવો થાય ને તેનું જીવન બદલાઈ જાય. પણ સ્વામીએ 1200 મંદિરો બાંધ્યા, એમાં 1100 મંદિર તો હાર્ટ એટેક આવ્યા પછી બાંધ્યા છે. અને એમાંય 800થી વધારે મંદિરો સ્વામીએ બાયપાસ સર્જરી પછી બાંધ્યા છે. ધ લાઇક્સ ઓફ અક્ષરધામ. કોઈ સકારાત્મક ના હોય ને તો 2014માં રોબિન્સવિલ જઈ અને ત્યાં મંદિરની સ્પેશિયલ સ્થાપના અને ખાતવિધિ અને પ્રસાદીનો એરિયા કરી જ ન શકે. આ પ્રમુખ સ્વામી કહેવાય. આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી પોઝિટિવ, કારણ કે એ માનતા કે ભગવાનના બળે બધું જ શક્ય છે અને ભગવાન વિના કશું જ શક્ય નથી. વારંવાર સ્વામીએ મને એક વાત કરી હતી. સ્વામી કે આપણો સંપ્રદાય એ ભગવાન શ્રીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજના બળે ચાલે છે. અને પછી સ્વામી બોલેલા કે સ્વામી કે કોઈ આપણું ભૂંડું કરવા જાય ને તોય મૂળગું રૂડું કરશે, કોઈ ભૂંડું કરી શકે એમ છે જ નહીં. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાનની ઈચ્છાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં કોઈનો વાંક બ્લેમ કરવાની જરૂર નથી. સત્સંગી કુટુંબ એ પોતે સકારાત્મકતાનું કેન્દ્ર બને, પોતે તો પોઝિટિવ રહે અને અનેકને પોતે પોઝિટિવ કરે. એવું જો આપણા મનમાં ક્લેરિટી થાય તો હકીકતની અંદર શ્રીજી મહારાજ રાજી થશે અને આપણને ભગવાન સુજાડશે અને દેશમાં અને વિશ્વની અંદર પણ શાંતિ થશે. એવી અમે તો સૌ પ્રાર્થના કરીએ છીએ. મહંત સ્વામી રોજ આશીર્વાદ આપે છે. એટલે આપણે સૌ એવી સત્સંગી તરીકે પ્રાર્થના કરીએ. આ રવિ સભા આપણી ઘર સભા બની ગઈ છે અને ઘર સભા રવિ સભા જેવી ભવ્ય બની ગઈ છે. તો વિશેષ આપણા જીવનમાં આનંદ આવે એ જ પ્રાર્થના.